लेकिन ये साला कर क्या रहा है यहाँ? હા 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 એલી તારા હાથમાં જાદુ છે હો પણ હા ખોટું માખણ સોપડોમાં એ પણ વખાણ તો કરવા દે કોનો ફોન છે તો आप भी ठीक करके देता हूँ। સ્પીકર કરજે अच्छा હાલો હાલો એલા તું છો ક્યાં હાલે ભૂરા તું બોલ બોલ તું છે ક્યાં ઈ કે ક્યાંય નહીં જો ને આ તારા ભાભી પાસે બેઠો હું વાત કરે કયા ભાભી એટલે આ તારે 3-4 ભાભી છે એક જ તો છે એલા એમ નહીં મુંબઈ વાળી સુરત વાળી કે અમદાવાદ વાળી લા એ અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે હા વિચાર્યું ભાઈ ક્યાં ગોવા ગોવા જવાનું છે હા ગોવા શેમાં જવાનું હું શેમાં જવાનું ફ્લાઇટમાં જવાનું હોય તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે અહીંયાથી ન ઉપડે અહીંયાથી ઇકો ઉપડે એમાં જવાનું ફ્લાઇટ લેમાં આપણે હવે હાલો ગોવા જવું છે મારે ખરીદી નહીં કરવી પડે એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી આ ન્યા કાજુ ઓખાય આપણે 2.5 કિલો લાવવા છો અરે 3.5 કિલો લઈ લેજો તારે ને આપણે ક્યાં રહેવાનું ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે મેં બધું બુકિંગ કરી નાખ્યું છે 7 સ્ટાર હોટલમાં 7મા માળે બરાબર ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો ક્યાં બીચમાં હા બીચમાં મને બહુ ગમશે ચાલો હું પેકિંગ કરી લઉં જવાનું છે શેનું ગોવા જવાનું હમણાં તમે કીધું જ ખરા કોણે કીધું હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી ભાઈ તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું અત્યારે ગોવા જવા થાય છે બહુ ઠંડી છે શિયાળો છે જાઓ બીજું કાંઈ નહીં ખીચડી બનાવો ગોવા ફસી આ બટેટા પૌવામાં પાછું વધારે મીઠું શીખી દીધું તમારે ડાબી બાજુ જોવો તો જરાક મસ્ત એકદમ મસ્ત બનાવ્યો મસ્ત મસ્ત છે સોરી તમારે હારું જો મસ્ત જીન્સ લાવી જોવો લે આ દંડો કોણે મૂકી દીધો હા બસ મીઠું ઓછું રાખજે હવે તમે કઈ કીધું ઓય આ વખતે આપણે ક્યાં દિવાળીએ ફરવા જવાનું છે કઈ નક્કી કર્યું કે નહીં બુકિંગ કરાયું કે નહીં પછી કઈ જગ્યાઓ નહીં મળે હાલવા ટાણે અને પાછા ખોટા છે ને ભાડા વધારે દેવા પડે તું ઉપાધિ કરીમાં બધું સેટિંગ મેં કરી દીધું છે બધું બુકિંગ થઈ ગયું છે રહેવા જમવાનું ખાવા પીવાનું અનલિમિટેડ એ ફ્રીમાં હા અને જેટલું રહેવું હોય એટલું જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી કોઈ ના જ નહીં કઈ જગ્યાએ નક્કી કર્યું ગામડે હું કઈ ગામડે ન થવાની મારે ફરવા જવું જો મને લઈ જાય હોય તો ફરવા લઈ જાવ ગામડેમાં ન થવું તારા આગળ આવા નબળા વાળામાં કે ખોટા ખર્ચા કરવા જવાય ગામડે ફરવાનું જ હોય કુદરતી વાતાવરણ રહેવા જમવાનું ખાવા પીવાનું અનલિમિટેડ એકદમ શુદ્ધ નહીં મારે નથી આવું મારે ફરવા જવું ફરવા જવું છે. મારે ગામડે જવું તારે ફરવા જવું ક્યાંથી મેળ આવશે એક કામ કરી વચ્ચેનો રસ્તો કાઢી બરાબર આપણે એક ચેલેન્જ રાખી જે જીતે ને એ કે ને એમ કરવાનું દર વખતે ચેલેન્જ નાખવી જરૂરી છે વયસમાં ઈ જ છે બે માણસનો વચ્ચેનો રસ્તો કાઢવાનો ઉપાય ઈ જ છે હાલ આવી જાય જો ચેલેન્જ એવી છે આ 3 બાકસ છે 3 માંથી એક ભરેલી છે ને 2 ખાલી છે બરાબર તારે ભરેલી ગોતવાની છે જો તે ભરેલી ગોતી લીધી તો ફરવા જવાનું અને જો ના ગોતી તો આપણે ગામડે જવાનું પણ હા 3 જ ચાન્સ મળશે બરાબર વધારે નહીં એ તો હું Ready? ફટ ગોતી લઈ રેડી જો તને સમજાવું આ ભરેલી છે આ 2 ખાલી છે બરાબર સ્ટાર્ટ ધ્યાન રાખજે ચાલ પહેલો ચાન્સ આ ભરેલી છે ચાલ બીજો ચાન્સ હવે રેડી આ ભરેલી છે જોઈ લે કે તું ભાઈ રેડી ચાલ ધીમું ફેરવાઈને પણ આ ઈ ધીમું જ પહેર્યું હાલો ઈ નથી આ ભરેલી છે 2 ચાન્સ ગયા હવે લાસ્ટ ચાન્સ આ ભરેલી છે જોઈ લે બરાબર ધ્યાન રાખજે ભરેલી રેડી ચાલ આ ભરેલી વચ્ચેની ભરેલી છે આજ મેં એકદમ હાથું ધ્યાન રાખ્યું તો આ વખતે ગાય હવે કઈ બાના નહીં હાલો ભાઈ હારી ગઈ ગામડે જવાનું છે ફાઇનલ પૂરું હાલ જા પેકિંગ કરવા મળો હાલો ગામડે જવાની તૈયારી કરો હાલો જાઓ આ જા ઘેર આવતી જાઓ
લે અત્યારે પેટમાં દુખવાની દવા. પણ મને ક્યાં પેટમાં દુખે છે? પેટમાં નથી દુખતું? નહીં. તો માથું દુખતું. ચાલે તારે માથું દુખતું. માથું નથી દુખતું. માથું નથી દુખતું તો શરીર દુખતું. ચાલે તારા શરીરના હાંધા દુખાવે. યા કાંઈ શરીર ના કોઈ હાંધા નથી દુખતા મને. એવું છે? તા તો આ આંખના ટીપા છે, આંખમાં બળતરા થતી છે? એટલે આંખમાં કઈ બળતરા નથી થતી મને. કાંઈ નથી થતું? નહીં. એકદમ હાજે હારી હાજે હારી જ છું. કમ્પ્લીટ. હા. તો હાજે મહેમાન આવવાના છે અને એમાંય મારી બેન આવવાની, તારી નણંદ, બરાબર? તો ટાઈમે રસોઈ થઈ જવી જોઈએ, કઈ નાટક ન જોઈએ. મને પેટમાં દુખે છે, હાથ પગ દુખે છે, માથું દુખે છે ને આંખું બળે છે. प्यारी समझ गई એ 2000 રૂપિયા લાવો. હું કરવા 2000 ને? શોપિંગ કરવા જાવું છે. બે નહીં તને 5 આપું, પણ હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે ને તો. શું છે તમારી વરી ચેલેન્જ? હાલ કહું. શોપિંગ કરવા જાવ છે ને, 2000 નહીં પણ 5000 રૂપિયા તારા માટે. પણ ચેલેન્જ જોઈ લે. આ અત્યારે જોઈ લે ગ્લાસ કઈ રીતે ગોઠવેલા છે. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી, બરાબર? આ રીતે તારે ગોઠવવાના છે, બરાબર? અત્યારે હું કરી દઉં છું આને નોર્મલ સ્થિતિમાં. ચાલ, શરત એ છે કે એક જ ગ્લાસ હલાવવાનો છે, ઈ પણ એક જ હાથનો ઉપયોગ કરીને. એક હાથ? હા, એક જ હાથ ને એક જ ગ્લાસ હલાવવાનો છે. આમાંથી 2 ગ્લાસ નથી હલાવવાના. તો આ 5000 રૂપિયા તારા. ચાલ. अभी मजा आएगा ना भिड़ो. ભરેલો ભરેલો ખાલી, ભરેલો ખાલી ખાલી. અરે પણ હવે એક જ ગ્લાસ હલાવવાનો છે, પણ એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. પૈસામાં આંધળા થઈ જાય હેરા. હાલો, 5000 રૂપિયા એટલે. એવું પોસિબલ છે? હા, તો જ આ તને દીધી હોય ને, પોસિબલ જ છે. હું કરી દઈને તો તારા પૈસા સામે 5 દેવા જો. ચલ. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. હું આમાં કાંઈ નથી આઈ નીચે. એ જોવાની હરખું ઊંડે ઊંડે હાથ જવા દ્યો. આમાં ઊંડે ઊંડી હાથ જાય છે, પણ દિવાલે હાથ આંબી ગયો. કાંઈ છે નહીં આમાં. હરખું જોવાની આઈશે પણ. કાંઈ નથી, બધી જોઈ લીધું. મિતુ, તું તો કહેતો તો હવારે આમાં સફાઈ કે સાથ ગયો છે. बच गया साला. આ કેવો ઠેલો આપ્યો? નવો ઠેલો ન અપાય? હનીમૂન માં નથી જતા, જે દીધું હોય ને એ લઈને ઉપડો. આ તો ભગવાનનો પાડવાનો કે હું તમને એકલા જવા દઉં છું? મારું ઓલું નવું જીન્સ હતું ક્યાં ગયું? ઈ મેલું છે. તો ધોઈ નાખાય ને. હવે ધોન તો હુકાય નહીં, જે આપ્યું ને ઈ લઈને નીકળો. મારું પરફ્યુમ ક્યાં છે? પરફ્યુમ નથી મૂક્યું? પરફ્યુમ ને શું કરવું છે? હું હારે હોય તી તો ક્યારેય પરફ્યુમ નથી લગાવતા. જે દીધું હોય લઈને નીકળો હવે. આ ફાટેલી ચડ્ડી, આ કોક જોયો તો કેવું લાગે? કોણ જોવાનું છે ચડી? હે? કોઈ નહીં. હે કોણ જોવાનું છે ચડી? હે કોણ જોવાનું છે ચડી? કોણ હોય લઈને નીકળો ને. નહીં 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 ભાઈ, ઈ મારે સાંભળવાનું થતું જ નથી. બધાની ઘરવાળી જાય, મારી ઘરવાળી કેમ ન જાય? આ રાજુની ગઈ, રઘાની ગઈ, પસાની ગઈ, એક એક કરીને બધાની ઘરવાળી પૂગી ગઈ. મારી ઘરવાળી દર વખતે રહી જાય. ના 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 ના, તું ભાઈ તું ગમી વ્યવસ્થા કર. મારી ઘરવાળી આ વખતે નહીં રહેવી જોઈએ. મારી ઘરવાળી જાવી જ જોઈએ, બરાબર ને? જાય હા છે. જાય હું વારે વખતે હું રહી જાઉં. હા બસ, જો આ વખતે ભાઈ તું મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી. તું રહેવા દે. બધાની ઘરવાળી જાય તો મારી ઘરવાળી કેમ ન જાય? એક જ વાત, બરાબર? ફોન મૂકાલ. પણ જવાનું છે ક્યાં? પાગલખાને. મિત્રો, તમને જે નીચે સ્ક્રીન ઉપર જે જીભ દેખાય છે ને, એ એક ખતરનાક જંગલી જાનવરની જીભ છે. અને એના ઉપર તમને જે કાંટા દેખાય છે ને, એ કાંટા જો કોઈના ચામડા ઉપર પડી જાય ને તો ચામડા છીરીને હાડકાથી નોખું કરી નાખે. છતાં વિચારો કે આ જીભ છે ને દુનિયામાં બીજા નંબર ઉપર આવે. અને જે પહેલા નંબર ઉપર આવે ને, તમે જે વિચારો છો ને એ છે પેલા નંબરે પણ હું. એ આ બધા સમજી ગયા ને? પણ મને તો કયો. પણ આ સમજી ગયા એટલે આવી ગયું એમાં. એ પણ મને તો કયો. તમે કોમેન્ટ કરો તો કોમેન્ટ વાંચી લેજો. હું જાઉં. ગાડીની ચાવી લાવી તો
એ મારું પેન્ટ ક્યાં ગયું? એ મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે બાબુ, આજે ઘરે રહેવા જેવું છે નહીં. મારા ચપ્પલ ક્યાં ગયા?